આ જો તો ખરા શેખો આવી બગડી જ હોય છે કા દવા છોટવી જ પડશે મારે. આ જો આ કુણી શેખો તો એને મજૂર પડી ગયા છે. આમાં મજૂર કર્યો છે તે વેણી રહી એટલે શેરી ડોઝ દવાનો આલી દેવો પડશે. જોતાભાઈ શું કરો છો ભાઈ? આ નહીં દેખાતું હું કરું છું. આ રોગ આવ્યો છે, આ કેટલી શેખો આવી બધી બગડી જાય છે. બોલો ખર્ચો કર્યામાં કોઈ કસર જ મેલી નહીં. વાત હાચી છે જોતાભાઈ, પણ મારે દળિયો કાઢવાની તમારા ઘેર જો તો ઘેરે તમે નતા, છોકરો કે હે તને મજા છે એટલે હું નર્વો છું તે બધા ઘેર જ બેસી રહ્યું. હું નહીં કહેતો કે તમે નર્વાસ એવું શું કહું છું, પણ તમે વાતનું થોડી ગ્રહણ તો કરો. ગ્રહણ હું કરવાની? ગ્રહણ તમારે કરવાની છે. મારા ખેતરમાં આવવાનું હતું હું આવ્યો છું. તમારું શું કેવું થાય છે? એટલે પેલી વાતનું શું કર્યું તમે? શી વાતનું? જો પેલી મીટિંગ કરી હતી નું, એ તો મીટિંગ કરી દીધી. તમે હારા થઈ ગયા હતા તે બધું લઈને તમે તાર કરો. અમારી શું વેલ્યુ ચાલ્યા ગયડા થયા એટલે તમારી આ વેલ્યુ નહીં, પુંજાભાઈ ની આ વેલ્યુ નહીં. નહીં જ કે અમારે કોણ મોને છે? અને હું કહેવા તો એટલે અલખો થવું બધો છે. અડખો નહીં, તમે જે બધું ઉપાડ્યો છે કે તમે તારે બધું કરો અને અમારું કે હું માનતા નહીં એટલે અમે તો શું કરીએ હતા? અમારે શેડ ફરે જાવ ઉપાડો મેં ઉપાડ્યો તો તમે તો બધા કાળિયાની ઓછે પાડી રહ્યા હતા. એટલે કાળિયાની વચ્ચે નતા ભાડી રહ્યા, પણ પૂંજાભાઈ આ ઉપાહન કર્યું એટલે પછી આ આયોજન આમ તો ખરેખર તો એના ગુણ ગાવા પડે. આ 50 વર્ષથી મંદિર પડી રહેલું ખરું ને આયોજન પૂંજાભાઈ કર્યું, પણ પૂંજાભાઈ કોઈ ના હોપડે કે મારી કોઈ ના હોપડે. વાતો કરે છે તે પણ ચમ ના હોપડે? કોણ હોપડે છે? તમે બધા કાળિયાની ઓછે પાડો છો. એટલે કાર્યો તો કાયમ નો એ સુસા ભારે છે. એના અમુક શું જોવાનું આવે છે? આપણે જેમ કરતા હોય અને કરવાનું છે. અને એ મંદિર બનાવો તો તમે સુખી રહો અને છોકરાને શેડી સુખ થાય. લગા હેરાન થઈ જાઓ. પોબળો જોઈતા ભાઈ મારી વાત, આપણે બધું જ આયોજન કરવું છે, પણ મારી વાત એક તમે માન્યમ ના રાખો. રાખું ને એટલે છે એવી વાત કહો તમે? હું કહું છું આપણો તમને ખબર પડે કોઈ વાત? હા, પણ ક્યાં તો ખરું. પેલા શ્યાગોલો ને જેવલો બે જણા પેટી ખોલવાની છે ના પાડું. પેટી હું ક્યાં ખોલવી છે? ઘણું કમાવ છો ને એ 7,000 કર્યા તે 10,000 કરો. હવે તું હે કોણ તું? બધી વાત હાશી, તમને એ વાતની ખબર કેમ પડતી નહીં? ચમ પેલો કાળિયો ખરો ને એને ભૂવો બનવાનું શોખ અને મોટી મોટો આયોજન લઈને ફરે છે. કાળિયાનું કેવું ના થાય. એ તો માતાને જે આપણા 8 જણા છીએ ને, 8 ભાઈ, 8 ભાઈઓમાં માતા ગમે તેને ઉગે એને એ ભૂવો બને. એ કાળિયો કેમ ચાલતું હા? અને પેલા કાળિયાને ને શેખોળાને તો ભૂવો બનવાનો સપનો છે. ભૂવો ના બને એ સોજણીઓની તારે ભૂવો એમને ના બને. માતા બનાવે એને ભૂવો બનાવવાનો છે આપણે. અને ભૂવો તો લગભગ આપણને મને યાદ છે કે એ પછી હું તમને કીધું. એ બધી વાત જવા જો, હા, પણ મારી વાત આપણો મારું કેવું છે, શું કહેવું બોલો. આટલા બધા પૈસા આપણે ઘરના કાઢશું તો પછી પેટી ખોલવા હું વાંધો છે? રે પેટીના પૈસા માતાના છે એટલે માતાના કોમમાં વાપરીએ, આપણને શું વાંધો છે? પણ એ તો બધા જ્યારે બધા ભાઈ ભેગા થઈને ખોલવાની કે એ શું એક બે ને ખોલવાની છે? પણ પેલો શેઘોળો ને દેવલો બે તને ખોલવાની છે ના પાડે છે, એ વાતનું તમે કોઈ ગ્રહણ કરતા નહીં યાર. એવાના પૈસાની સગવડ છે, બરોબર? તમારું સેટિંગ કરો. પણ તમે વાતની શામ વાપરતા મેં યુવાને ખાવા કે કોઈ નહીં લે, બધી મને ખબર છે. પૈસાનું સેટિંગ શોધી હોય યાર. અલ્યા એમનામ તો નહીં કહેતા હો કે યાર. એટલે તમે ભાડા જીવન પર પૈસા ભાડા છે? એ તો હું કા પાડું એવાને ઘેર હું છું આમ છેટા પડ્યા રહ્યા છે તે એ હું એવાને ઘેર હું કા લઈ જાઉં અને પોવા રાખું એવાની. એટલે 12 મહિને એક દાડો તો ઓટો મારીએ કા? એટલે હું પૈસા બતાવીએ પણ ખબર તો પડે કે ખોય છે કે પીવું છે કે ભૂસા છે કે તરસ્યા છે? એ થોડા ઘાસ ખાતા હે, રોટલા જ ખાતા હે કે રોટલા હું ધૂળ ખોય. એટલે ઘણી વખત એવાના ટંક પડ્યા છે, મોય મોત તો સા પીપીને દાડા કાઢ્યા છે. તો પણ એ તો ગમે તે કરીને દાડા કાઢે કો તારા ઘેર લેવા આયા? એટલે મારા ગયા તો હું હાલતો હું તે લેવા આવું. હાલ તો હવે જોડે મસ્કરીઓ જ કરે છે લોકોની. ચાલી ગયા તમે એવા બધા પૈસા વાળા તો જો કે તાણ હાલી ગયો. પૈસા વાળાની વાત છોડ.
છોકરું પૂછ્યું હોય ને આપણા ભાઈનું તો આપણા ફરજ છે. તે અલ્યા તાણ તમે કહો તો હું જો નહીં તાણ અલ્યા જો અમુ તને બસ કા જો વધારાની મગજમારી ના કરવાની. હુડાતણીઓ હોય તો હોજના મીટિંગમાં આવી જા. જો મીટિંગમાં તો હું આવ્યો પણ મારા કોરી રહેવું પડશે. આ વખત ઉભરો હું પણ તમે કાળિયાની ગોળી ઓમ કઈ જતા રહો નહીં મેળ પડે. હાસાનો જ સાથ આલ્યો, ખોટામાં તો નહીં જ જવું. એટલે હું ખોટો લાગુ તમને કાળિયો હાચો લાગે. એ તો જો હું તને કહું, મને અવાજ ચડે છે એટલે આપણે બધું સુખ શાંતિ મીટિંગમાં આજ આવો અને બધું ગોઠવણી કરીએ. અને હાલ બધા તમે ગુસ્સા નથી થવાને. અને જે પૂંજોભાઈ કરે છે ને એ સાચી વાત કરે છે કે આપણા મંદિર કરો, ભલે પૈસા વધારો પણ મંદિરે આવડું મંદિર છે પાડી દો લ્યા. અલ્યા અમે તો શો પાડ્યું નહીં, તમે જ લઈને બેહી રહ્યા છો આવડું મંદિર આ પસાવર છી. એટલે મેળ વળા કોઈ ઓમ ઓમ સોય ઓમ ઓમ સોય તમારો મેળ ચાલ્યા. બે ભાઈ કે ચાર ભાઈ એક મોસે બેઠા છો. અલ્યા બેહવાની શો ના પાડીએ છીએ પણ હવ ને આ હું પણ લેવું છે ખબર છે. હું પણ તો નહીં આવો, હું પણ તો માતા કરશે. એ જે એના ધારી હોય ને એ જ થશે. અને હું પણ આમાં તો કશું કોઈ નહીં કરી શકો. પેલો શાખલો મને શું કે ખબર છે શું કે કે તમે તો મોડ મોડ બેહારવાનું છે એટલે કે મારો ભાગ નહીં આવતો લે મોય. છે મોડ મોડ એ તો એને ખબર. એટલે મોડ મોડ બેહવાનું એનું શું અર્થ? મોડ મોડ છે બેહવાનું, બધાને ભેળું બેહવાનું વળી. અને પેલો કાળિયો શું કહેતો ખબર છે? કાળિયો કે ભૂવો હું બનું અને દર રવિવારે જઈને બેહી દેવાનું સોના માણસ આદર નાસી. ચાલતું છે કાર્યો તો આમાં સુસા બારે છે જ. તે શેમ કહેતા નહીં તાણે. એટલે પણ મીટિંગમાં આજ આવો ને કહીએ. કોણ કે હા શા હું કયો છે? નહીં કહો તો ઈકણ લાફા મેલો મીટિંગ વસી વોટ રાખજો પાછા. એટલે આ લાફા મેળવાની જરૂર નહીં, કાળિયાન મોહ સમજાય. હા જો વળી પાછા ફરી ગયા ને શા? સમજાવવાનું અમે શું આવે છે કાશી જે સીધું આપણે કહેવાનું છે અને કાયદેસર જે થતું હોય આપણે કરવાનું છે. એટલે હું તારા પણ હારી હું ઝઘડો કરું? એટલે હા શું તો કેવું પડે કે હું શું કહું છું પાછે પડજો. એટલે મીટિંગમાં તો બધું લડવાનું ના હોય. બધું ભાઈ બેઠા ને એ બધું કમ્પ્લેટ બધું રામ સાપવાણી કરીને રૂપાળું હારું હારું બોલી અને આ મંદિર બનાવવાનું કરો. ગમે તે થઈ જાય પણ મંદિર તો બનાવવાનું જ છે. વાપરી લો મારી વાત. આમ જો તો જોઈ છે ઘણો દોન કરે છે, ઘણા રૂપિયા વાપરી નાખે છે અને ઘરમાં રૂપિયા કાઢતા ને જોર આવે છે. તો પહેલા તારા જ મુખથી જ મુહૂર્ત કરવું છે. તું પહેલા પૈસા લાય. લેવડો હાલ દાડી તું મારા પૈસા પહેલા ને તમારે લાવો. ઓ જસુભાઈ, હા રમણ અને ગોઠવણી કરો તો જોઈ તો પણ બે પેલું મંદિર બનાવવાની. તો મંદિર થઈ રહ્યું. અલ્યા શેમ ના થાય, મંદિર તો બનાવવાનું. તમે ગોઠવણી કરતા હોય તો મંદિર તો થઈ રહ્યું થઈ રહ્યું. શેમ થઈ રહ્યું એટલે રમણ? અલે આપડે ભાઈએ વાય એટલે કેવા છું એટલે આ 7,000 રૂપિયા ઉઘરાણું કરી તું, કોઈ 700 રૂપિયા લેવો છે ઘરનો કાઢાવ્યો છે એટલે હું કહું છું. એટલે રમણ મારી વાતો ભાઈ આ તો પુંજાભાઈ પા ને કાળિયા પા વહીવટ છે એટલે. મારી વાત સાંભળો, કાળિયાનો વહીવટ કોઈ ના લેવાનો નહીં, વહીવટ તો પૂંજો બી કરશે. અને મંદિરના ઉઘરાણા પૈસા ખરા ને એ જમવાને ભેગા કરવાનું કરો યાર. ઉઘરાણું એવો રાખતા પુંજાભાઈ આલી દો વહીવટ. મને જો 5 દાડામાં જો મંદિર ઊભું ના કરું ને તો મને યાદ કરજો. હું દાડા મેં નતું કીધું લે કે મંદિરની પેટી પહેલા ખોલાવો, પણ તું એ દાડ તું દેવાન શાકડામાં એવો નળો બોલવા માંડ્યો તો. અલ્યા જોઈતા ભાઈ મારી પીપુડી દાડા કોઈ વાપરતું તું લે કોઈ નતું વાપરતું અને તું કા ડફણો નાખે છે વચમાં. અલે જોઈતા પછી શેમ ના આપણા હાસાઓ તો હવું હબળે શેમ ના એટલે હબળે. તું કેમ એવું તારા મોટા સંબંધ આવ્યો કે હાથ રૂપિયા કોઈ નહીં આલે? લાવ પેલા તમે લાવજો. અરે પેલા ઉઘરાણો આ મીટિંગ હોત ના થાય ને બધાના પાસે હાથ નહીં 10,000 રૂપિયા કરવાના છે. આવી મીટિંગો તો આપણા વર્ષોથી આપણે કરતા છે, કરતા રહો, કોઈ મંદિર થવા નહીં. એ તો સમય આવ્યો છે, વર્ષ નહીં જાય અમે. એ રમા આવું તું દોઢું બોલે ને આવું ને આવું થાય બોલશો ને તો કદી આ મીટિંગ ને આ મંદિર નહીં થાય. આવો સમયમાં તો પેલા પુંજાપાના ડોહોય જતા રહ્યા કે સમય આવ્યો તો સમય એટલે શાળી સમય આવે. અલે અમે આયો ને અમે પોગર્યો માતાજી એવા હોય ને તો આવી જજો મીટિંગમાં. એટલે આ હું કહું છું આ કાળેંગનો ભોર કાશી કદી ના આપો કે કાળેંગનો ભોર થાય કદી થાય. એટલે કાળેંગોનો ભોર ના થાય પણ આ વખત ભોર બનાવવાનો છે. આ તમારે જેવા બધા કાળેંગલા જેવા સડર રડી પડી. ખબર કાળેંગોનો ભોર મોઢે આવડવો જોઈએ. કાળેંગોનો ભોર થાય સમજણ પડી? ના થાય વાતો કરો વાતો. અને હોફળ બીજી મારી વાત, ઓમ ફૂંસી ખાવાય નહીં, છોકરાને દોણા ખાવાય નહીં, પણ મારા બેટા આ મંદિરનું તો કોઈ હોજ જ લેતા નહીં. મારું એ જ કેવું છે કે દીવાન ઘરમાં શેઘોડા ઘરમાં કશું કોઈ નહીં. અને છેટી છેટી રપચ પડે છે એટલે આપણી માતા કેટલા વર્ષથી બેસી રહે છે. પણ હોફળ
આ કારણ બધું એરિયો છે. જો માતાજીનું આ તમે કરશો ને કલ્યાણ તો તમારું પણ કલ્યાણ છે લ્યા. વાત સાચી તો જોઈતા પણ તમારી, પણ મારું એટલું કેવું છે સલાહ મોનજો, મંદિર કર્યા મોરી આપણો ગામમાં જૂનું ખાલું છે ને એની જગ્યા વ્યવસ્થિત કરો. એટલે મંદિર- લોફાળ મારી વાત રમણ પેલા ખાલો નક્કી ના કરો. માતા કે મારે ઈ નહીં બેહું, મારો વગડા આપવું છે તો ચમ ના બેહા માતા, આહ, બિહાર વિપલા માતા. એટલે તું ભૂવો છે? ભૂવો તો હું નહીં, ભૂવો તો શું છે અત્યારે સુધી કોઈ. તમારો આભાર. જે એનું થાપણ થઈ ગયું છે એ પોચ ઈંટો મેલીને એનું જ એ જ મંદિર, એ કોઈ વગડાઈ ના જાય કે ગામમાં બીજા હોય ના બે. હા, જો બેસીને એની સ્થાપના થઈ જઈ છે. ઓબળો જોઈતા ભાઈ મારી વાત ઓબળો, તમારું બેની પીપુડી નહીં વાગે. જે મીટિંગમાં પોચ માણસો કે આવ્યું ને એ બધું માન્ય થાય. તમે તાર મીટિંગ કરો ને એ દાડા મને બોલાવજે, હું આવું છું. અને આવજે પાછો. હા આવી જાઓ. પાછો મીટિંગ હોતના જ છે અને પૈસા લઈને જ આવજે પાછો. હા હા તે હું આવી જતો, મારા તો ભાગના. હા તો તારા ભાગના જ તો તાર બીજો નશો તારા હાલવા છે. લ્યોળો તાણે હોતના વેળા છે તો આવજો. કશો વાતો નહીં, આવી જજો પાછા. તમે સોળી વેણવા ના રહો. કે સોરી તો વેળા કે હવારોનો ખોટી કર્યું છે તે. કોઈ વાતો નહીં. આ છેટલા આશા છે છેટલા ખોટા હતા મીટિંગમાં ખબર પડી જાય બધોને હમણાં જ. પછી મેં બંધ કર્યો છે અને મારા પાસે નવું કોક કરાવશે. આ મને 100% હે પોય ના અને આ મીટિંગ ના પેળવરાવું મારા પાસે જોડે. જો હવે તો કોઈ પડી છે બેઠા બેઠા છે રૂપાળો અધરો કાપ થાય. અલે આ વરસાદ આવે એવું છે એટલે બીજી લાઈ થોડા કાપીને મેલો ક્યાં. એટલે અમારે જ લગાડવાનો નહીં છે, તમારે એકલો જ લગાડવાનો છે. પણ તાર શું કરે આ કોક તો કરવું પડે કે અમારે અધરો બેધરો ના કાપ્યો તો બપોરે રોટલો કોઈ ના હાલે. એટલે તમારું ઘેર હેડ તાણ રોટલો હાલે કા. અલ્યા પણ આવું કરવું પડે, નરવા બેઠા તાણે બીજું કોક આ વરસાદ આવતો નહીં કોક તો કરવું પડે કે. હા તો પેલું શું કર્યું તાણ આપણામાં. એ વળી લ્યો હવે તો ઊંઘમાં ઊંઘમાં જ જાય છે જીતો. આ પેલી તે દાડ વાત થઈ હતી મીટિંગમાં. હા હા એ તો આપણે વાત થઈ હતી ને એ તો થઈ હતી કે તમે પેલો કોક ભૂગોળ આપવાનું કરી હતી તે શું કર્યું લાયા પછી. એટલે મારા લાવવાનો છે. પણ એ દાડો તમે બોલ્યા હતા કે ભૂવો નવો બનાવીએ એ કોક કે માતાજી ને આવું એનો કેરો કે એમ કરીએ તો પછી હું તો તમારી વાટ જોઈ છે યાર. એટલે ભૂવો લેવા હું જવું એમ. તાર કને જવાન છે. એટલે બધાને ભેળા થઈને જવું પડે યાર, મારે એકલા થોડું થાય. કોઈ ભૂવાનો આપણો હોમયો કરવાનો નહીં. ભૂવો કેવો જોવો આપણો સારી રીતે દંડા ફંડા ના કરતો હોય વ્યવસ્થિત માતાનો આપણો જે આ બધો વળ કરતો હોય એવો ભૂવો લાવવાનો છે યાર. હા તે પણ લાવી જો કે એ શાણે છે પણ. આ પણ તેદાર તો બધા મીટિંગમાં એક આમ જોતો હતો આમ જોતો હતો એ બધા શોખો હોય યાદ. એ તો મને હું ખબર તમારે કોળવા જો ચોખ્ખો હોય જાય છે. તાણ અને તમે હોય કહેવા આવ્યો હતો તો તમે બધા મીટિંગ કરી સાથે કોઈ મને કહેવા આવ્યો છો. એટલે મીટિંગ આજ રાખવાની છે. પણ એ ઘડી તાડી મીટિંગો રાખીને કરવાનું હું યાર જશું ભાઈ. એટલે પણ એ દાડે તો કાઢ્યું તમે બે દાડા મને બોલવા જતા હતા લ્યા. અલ્યા મારી વાત સાંભળો, એ મીટિંગ તમે રાખો પણ અમારી મીટિંગમાં આવવું નહીં. તમે તાર બધા ભાઈઓ જે કરો એ બરોબર છે. મને અધરો કાપે જો આ મીટિંગોમાં મારા ઘરનું કશું કામ થતું નહીં યાર. એટલે એ દાડે તો બધું ઉપાડીને ફરતા હતા આમ અને બધાને પેલા કર્યા હતા. મૂકી તો મને ઘરનું કરવા દો. પણ અમે ઉપાડી ફરતા હતા, મારું તો કોઈ માન્ય રાખતા નહીં. પછી અમારે શું કરવાનું તમારે? એટલે મારા ઘેર બધા કામ કરે છે. હા હું વાતો કરતા હો તમે. એ તો ભાજ્યા રાખો એવું કરો તો ભાજ્યા કોમ કરો. તમે આ માતાઓમાં તો લગી વિશ્વાસ નહીં પછી તમારી સાથે ભાજ્યા રડી લ્યા. એટલે તમને એકલો જ વિશ્વાસ છે, મને અમારા પર વિશ્વાસ નહીં તમે. વિશ્વાસ હોત ન તો અત્યારે તો માતા એ પોઝિટિવ પડી રહી ના પડી રહી હોત. એવા હુરા તળિયા હતા એ દાડા તે છે કશું કરતા નહીં તાણે. પણ અમે તો કીધું હતું પણ તમે બધો ઉપાડો લઈને ફરો છો એમ કરો મંદિર જો. એટલે કોણ ઉપાડો લઈને ફરે સારી. અમે તો તે મીટિંગ કરી દીધા, અમે તો કીધું હતું પણ તમે શું એક તો કોઈ હરખાઈ લાવવા દેતા હતા મીટિંગમાં. એટલે તમે મારો હું તો તમે કાળીઓ બે મને બોલવા જતા હતા લ્યા. એટલે તમે પણ એમ કીધું કે અમારે ભૂવો લાવવો છે. અમે કીધું લાલ એમ કરો તાણ તમારે એમ કરે સારું થતું હોય તો સારું કર. એટલે ભૂવા લેવા હું જવું એમ. તકુર તો હા એટલે તમે બધા ક્યારે હોય હું એકલો જઈને લઈ આવું લ્યો. પણ એમાં તો નહીં આપણે ભૂવાને કોઈ ખટિયારો લઈને જવાનો. આપણે ગમે તે એક જણ સારો ભૂવો લાવવો છે બીજું શું કરવું છે યાર. એટલે હું ભૂવા લાવું પણ મારું માન્ય રાખશો બધા. તમે તાર દુનિયાના શેડેથી ભૂવો લાવો પણ તમારે જેવો દારૂડિયો ભૂવો ના લાવતા. શોથી શો વાત લાઈન મિલતી હતી મને કેમ મારા જેવો એટલે મેં તો બંધ કર્યો છે. શાનનો બંધ કર્યો છે? કેમ તમને ખબર જ નહીં. હા એ તો હું જોઉં છું કે તમે શેવો બંધ કર્યો છે. બંધ કર્યો હોય ને એ સુધરી જાય હોય ને તો અત્યારે આ મીટિંગોમાં મોરી થઈને આ માતાનો વળ કર્યો હોય. જો હું હેરોન થઈ ગયો છું. આ કંટાળીને દારૂ મેં બંધ કર્યો અને બંધ હું કા કર્યો તો જો હું બાધા લીધી છે ને એ બધા આપણી જ માતા બનતા છે. આપણા ભાઈઓ રહ્યા ને આ ધારિયા જેવા વ્યવહારના બુઠા છે એમાં હું એવાનો વિશ્વાસ કરતો નહીં. એટલે શિયા બુઠા છું.
આ પેલો દેવલો અને પેલો શેગોળો મારા ઓળશ્યા મરતાય નહીં, આડા ને આડા રહેશે. એના કરતી તમે દારૂડિયા હારા, તમે મારી વાત સમજો છો. વાપરી લો પુંજાભાઈ, ઘડી ઘડી મને દારૂડિયો કહેવો નહીં. આ તો તમે આજે છો ને મોટા છો એટલે થોડું મૌન રાખું છું, નકર બીજો હોય ને તો આટલી ઘડ ભોય તળિયે કઈ નાખ્યો હોત. હાર જો છો ને મને ઈવન લેતા જજો. હા તે લઈ ગયો, હા. તમે ના આવો તો કોઈ નહીં. અમારા ઓળશા એવા ભેગા થયા છે ને તે કોઈનું પ્રિય થવા નહીં જતા. આ એના જે નરવા છો તે બધા આ કોળિયો કૂવામાં મેલોનો ભૂસકા તે પાર આવે તમારા નામનો. મારા ઓળશા કોઈ કોણ જ પડવા નહીં જતા મંજીરનું. મારા તો 12 મહિને નદીમાં ગઈ અને પથરો લાવી અને મારો ઓળશો શિખર પેલાનું શિખર કેટલો સમ પીર્યું કે ના પીર્યું મને જવા દે ને. હા, મારજો પેલા હું કયો છો? ચાલ. હા, મારે છો તારા શેરી શેરી ફરવાનું આવે છે બોલા. મારે પેલું પાણી પર જાય છે. પાડ્યું તો હેતરમાન તો કોઈ નહીં નાહી દાક. હું શક્યો પેલા પાછા પેલા ભુવા લેવા કોક ગયા છે કે તે આપવાનો છે તે આવજે પાછો મળો. તે તો તમારા બે હારા તમે બે હાથ દેજો. કેમ તમારા એટલે મારે તો બે હાથ દીધું છે. એ તમે જે એટલે કરો છો ને એ રીત છે એ રીત. અહીંયા મેં કઈ શાળા બોત એ વખત કોઈને પૂછ્યો નહીં, કોઈને ખબર નહીં. શિખરથી તો હું બે હાથ છું તમને ખબર. કેમ પૂછ્યું ના તું? એ દાડા તો આ તો હું કહેવા ઘેર ઘેર કોઈ હોમે નતા જોતા એ દાડા. અહીંયા ભાઈ આવી બધી ટણી સળાય નહીં અને શાંતિ શાંતિ વાત કર. આ તો જીવનું કામ છે, ભરાઈ દઈએ પાછો. દેવનું હજે કરો. મેં તો હવે મંદિર બનાવી દીધું રૂપાળું સુખ શાંતિ. અહીંયા એ હોટેલથી બનાવ્યો પણ આ ભાઈઓ ભેગો રહ તો કોક તને ભૂજ પડે. એમને જોઈ કોકની શીખવા મળે સળે નહીં પાછો. મને કહેવા આવ્યા હતા તમે દાડા આમ તો કહેતા હતા ઢેકણું બિહારી પૂછડું ફલાણા ગોમનું બિહારી ઢેકણા ગોમનું બિહારી એમ કરતા હતા ને. અહીંયા પણ એ તો એવું મીશ હોતા ને કીધું છે તે તું મારા ઉપર સળી બે હોય છે પેલા દીદી. ફરી બધા હતા. અહીંયા ભાઈ આ તો પેલા પૂંજાભાઈ ને મંદિરનું કામ દીધું છે કે એટલે તું હવની હંગાથી આવી જા. ખોટું દુઃખી થયા વગર મારે તો જો સુખનો સુરત ઉગાડી દીધો છે. એ તમારે દુઃખ છે ને તે બનાવો મંદિર અને તમારે છે ને જાણતા એરાજ મંદિર આવવું પડશે. ઓ ભાઈ કે આટલી બધી રીસ અડાઈને તું હેડે નહીં. આ કોક દાડો ભરાઈ રહીએ તો પાછો ભાઈ પાછા તારું હોપલજી નહીં. કોઈ અમે તો નહીં ભરાઈ રહ્યા. તમે બધા મારા પગો ને રગડજો તારે તમે જોઈએ છે હેડ ને આમાં તું વળી હું પડી માની તો હાથ કાઢતો નહીં પેલા આદમી. આમાં જે થાય બરાબર છે. જો હવે હેલો મારા પૂંજાભાઈ પાસે જવું પડશે પેલા. જો કે ના કે આવાજ પાછા હોય મને આટલી ગોળા પેલી મીટિંગ કરી કે મને તો કોઈને બોલાય નહોતું. વળી અને મોટી મોટી વાતો કરી મંદિર કરવા ઢેકણું કરવા પૂછડું કરો તમે તાર. એ તો હવે તમારે દુઃખ પડી શકે એટલે હવે મંદિરને ફૂક્યું છે ને કે આટલી ગોળા તો ઊંઘી જ જતા. હા છોકરા તાર ભાઈ ગયા તો ગયા ઓ તારી જો આ છોકરો એવાને ભણાઈ દીધો છે. હા મારું જીજે તું હા